રામ રામ. આ જો જય શ્રી રામનું રામ ભગવાનનું મંદિર છે. લાભ બિદડા રામ ભગવાનનું મંદિર કેવું જોરદાર છે. જો પૂજા કરવા માટે ફૂલ છે, આ બધા ઝાડ છે અને ખરેખર ધન્યવાદ છે. આ બધી ઝાડી વાવી છે અને માણસો જે પહેલાં ઝાડીને નુકસાન કરતા હતા એ પણ હવે ઝાડી તરફ વળ્યા છે. હજુ જોરદાર કેવો છે. આ ફૂલનું ઝાડ છે, આ પીપળાનું ઝાડ છે, આ લીમડાનું છે. આ જે ફરવા આવે સવારના તો એનાથી હાલે. આ પ્રભાબેન છે. પ્રભાબેન જય સિયારામ. જય સિયારામ, જય સિયારામ. ક્યાં મોજ 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 है ना. अवर शंकर भगवान जो गेड़ वाले तो मेरा श्रावण महीनों में મોજ 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 હે ને? આદે ભક્તિ કરો, અપૂર ભક્તિ કરો, जय सियाराम. અપૂર ભક્તિ કરો. हाँ बोलो था. बोले बोले. સચ્ચી શ્રાવણ મહિનામાં જેટલી પાણી જીવમાં ખાલી અપૂર ભક્તિ કરો, સેવા પૂજા, ગંગાજી में નાયો, ઈ કામમાંથી બીન કામ ના કરો. હરિભક્તિ, હરિભજન, હરિનું ભગવાન આંકે મનુષ્ય જીવન ને તઈ જીઓ અને જીવી લાડ્યો. એ નરો કેળો રામ મંદિર બનાવ્યો. મને એકડે તમ તૈયાર है फर्स्ट क्लास. એથી મારું કોઈ પણ પ્રોગ્રામ કરે નહીં કે ફ્રી है. ए राम राम. ક્યાં એવું મજા આવે ને. राम राम. ભગવાનની જય. જય સિયારામ. બંડીવાળા બાપા છે. આ ઘાસ ઉપર તમે હાલો તો આંખો ઠંડી થઈ જાય. આ છોકરાને રમવા માટે ઝૂલાને એ બધા છે. વડીલોને બેસવા માટે ખુરશી છે. આ જો લેસણીઓ છે. આ વ્યોમભાઈ છે. વ્યોમભાઈ રામ રામ. જો કેવો જોરદાર મંદિર આવેલો છે. માંડવી મુંદ્રા મહાત્માજી આવે. મહાત્માજી રામ રામ. કેમ છો? આનંદમાં? हाँ राम जी आनंद मंद राखे तो ही होएगा. तो अपने से क्या होएगा? हाँ सच्ची. राम भगवान ની જય. જો કોઈ આવી નહીં શકતો હોય એ વિડીયોમાં દર્શન કરવાનું રામ ભગવાનનું. અને રામ ભગવાન વગર કાંઈ નથી. આવી નહીં શકો તો પણ કોનું બુરો ન બોલો, સારું બોલો. જગદારાનું મંદિર છે, હનુમાનજીનું મંદિર છે. રામ ભગવાન, લક્ષ્મણજી, જલારામ બાપા, ગંભીરપુરી બાપા, ગણપતિ બાપાનું મંદિર, દશામાનું મંદિર. જો દર્શન કરો ને તો પણ દિવસ તમારા ખુલી જાય. જય શ્રી કૃષ્ણ બેન. હવે ભગવાન આગળ આપણી એ અરદાસ છે કે ભગવાન હવે કાળો કરાવો અને બધાને બરોબર થાય. જે મોલ પાણીવાળા છે એ લોકોને કોરો આપો, થોડા દિવસ રાત આપો. થઈ શકીએ તો બધા સુખી છે સુખી અને સુખી રહીએ. હવે થોડા દિવસ રાત આપી ને ભલે સાતમ આઠમના ભગવાન ફૂલ આવે
એવી ભગવાન આગળ આપણી વિનંતી છે. મારું નામ દેવચંદ સંગાર. આ રામ કાજુ શ્રી બીનુ મોહી કા વિશ્રામ. બધા મંદિરે જાઓ. જય શ્રી કૃષ્ણ. રામ ભગવાનનું નામ લ્યો. નાના મોટા કોઈ કેવું નહીં કે ઓલો મારો ભાઈ ગયો છે કે બેન ગઈ છે, મારો બાપા ગયો છે, મા ગઈ છે. તમે બધા આવશો એ જ વર્ષે. અને બીજું કાંઈ નહીં વળે. આપણે જવું હોય તો આપણે સ્વર્ગમાં જવું પડશે. કોઈ પણ બીજા એ પોતા માટે કર્મ કરશે. કર્મ આપણા માટે આપણે કર્મ કરવાના છે. કર્મના કરેલા બદલા દેવા રે પડે. ભાઈ સારું કર્મ કરો તો બધું. આ તો હમણાં યુગ બહુ સારો છે. આવો યુગ ક્યારે નહોતો. પહેલાં માણસો પાસે પૈસા જ નહોતા. હમણાં પૈસાની છૂટ પડી છે માણસો પાસે, તો સારો બધા કરે છે. જો હમણાં બધા માણસો દાન પણ કરે છે, ગાયોને આપે છે. અને બહુ સારા સારા મંદિરો બને છે. જ્યારે પૈસા આપતા હશે ત્યારે બને, નહીં તો ક્યાંથી બને. એટલે બધાને ધન્યવાદ. દાતાઓને ધન્યવાદ. જે કાર્યકર્તા કોઈ સેવા કરતા હોય એને પણ ધન્યવાદ. મારું નામ દેવચંદ સંગાર, બિદડા સંજીવની આયુર્વેદિક. જય હિન્દ, જય ભારત.